નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। રાજધાનીમાં ભાજપે 27 વર્ષ બાદ ધમાકેદાર વાપસી કરી છે, પરંતુ તેમ છતાં પણ ચૂંટણીના પરિણામોના એક સપ્તાહ બાદ પણ ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી કરવામાં આવી રહી। ત્યારે હવે આવામાં દિલ્હીના સીએમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે સોમવારે જે બોલાયેલી વિધાનસભા પક્ષની બેઠક હતી તે બેઠકને મુલતવી રાખવામાં આવી હતી અને હવે ધારાસભ્ય પક્ષની આ બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે અને નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 તારીખે યોજાશે તેવા અહેવાલો વહેતા થયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલાથી જ એ સ્પષ્ટ કરી દીધું છે કે મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે। બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત થઈ શકે છે। તો બીજી તરફ ચૂંટણીના પરિણામો બાદથી જ દિલ્હીની રાજનૈતિક ગલીઓમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઘણા બધા દાવેદારોના નામ લેવામાં આવી રહ્યા છે। જોકે ઘણા બધા ભાજપના મોટા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી ભાજપના 48 ધારાસભ્યોમાંથી એક હશે અને ભાજપના આ 48 ધારાસભ્યોમાંથી 9 જેટલા નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી મુખ્યમંત્રી, મંત્રી, સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે। અહેવાલ એવા મળી રહ્યા છે કે રેખા ગુપ્તા, પરવેશ વર્મા, મોહનસિંહ બિષ્ટ, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, આશીષ સૂદ, શિખા રાય અને પવન શર્માના નામોની હાલ ચર્ચા ચાલી રહી છે। જોકે આ માત્ર અટકળો છે। પીએમ મોદી અને અમિત શાહ રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ કોઈ સરપ્રાઈઝ આપી શકે તેવી શક્યતા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।